આમ તો અન્ય શહેરોની જેમ નથી. અન્ય શહેરોની અંદર પોતાના ગૃહ ઉદ્યોગો છે, કમાવાના અનેક સાધનો છે. વડોદરા મહાનગરપાલિકાને કાઉન્સિલરો હોય કે અન્ય હોય, અધિકારીઓ હોય, કોન્ટ્રાક્ટરો હોય, પોતાની માલિકીની સમજે છે અને એને કારણે ઘણીવાર મીડિયાકર્મીઓ સાથે ઘર્ષણના બનાવો બનતા હોય છે. આ પહેલો બનાવ નથી. આવા અનેક બનાવો ભૂતકાળમાં બની ચૂક્યા છે. પરંતુ જે રીતે આ બનાવમાં મેયરશ્રીએ ડાયસ ઉપરથી, એટલે કે બોર્ડ ચાલુ હોય, સામાન્ય સભા મળી હોય અને એની અંદર સજા આપતો એક નિર્ણય ઠરાવના રૂપમાં કરે અને બાદમાં સમજણ પડતા કે પછી શાણપણ લાદતા એ નિર્ણયને પાછો ખેંચી લે. સવાલ નિર્ણય લીધો કે પાછો ખેંચ્યો એનો નથી, પરંતુ નિર્ણય લેવાનું પ્રાવધાન આખીય પાલિકાઓને ગવર્ન કરતા જીપીએમસી એક્ટ એ એક્ટમાં છે કે નહીં એની સ્પષ્ટતા માટે અમે પાલિકાના સર્વા ગણાતા, સર્વસત્તાધીશ ગણાતા મ્યુનિસિપલ કમિશનર દિલીપભાઈ રાણાને મળવા માટે આવ્યા હતા. અમે એમને આવેદનપત્ર આપ્યું છે, એમને પૂછ્યું છે, બીજી અનેક સ્પષ્ટતા થઈ છે. પત્રકારો માટે એક અલાયદો રૂમ કેમ નહીં એની પણ ચર્ચા થઈ છે. 2-3 દિવસમાં તેઓ પૂર્ણ અભ્યાસ કરીને સીસીટીવી ફૂટેજીસ જોઈને અમને જવાબ આપશે એવી એમણે હૈયા ધરપત આપી છે. આપશે તો ઠીક છે, અને નહીં આપે તો ફરીથી મળવા આવીશું અને ફરીથી જવાબ માગીશું. સિક્યુરિટી દ્વારા અવારનવાર કેમેરામેનને ધક્કાધુક્કી કરવામાં આવતી હોય છે, એના માટે શું પગલાં લેવામાં આવશે? આમ તો મીડિયા એક ચોથો પિલર ગણાય અને ત્રીજો પિલરનો કોઈ સિક્યોરિટીવાળો કે જે આમ તો હકીકતમાં કોન્ટ્રાક્ટ પર જ હોય છે અને એ કોઈને ધક્કામુક્કી કરતો હોય તો મીડિયા પણ સક્ષમ હોવું જોઈએ કે એનો જવાબ આપે. જે રીતે વાત કરવામાં મેયરે ડાયસ પરથી આ નિર્ણય લીધો, મીડિયાને સાંભળવાનો પણ ટાઈમ ના લીધો અને સજા ફરમાવી દીધી. આટલી મોટી જગ્યા પર બેસીને આ નિર્ણય કેટલો યોગ્ય કહેવાય? યોગ્ય કે અયોગ્ય એને માટે જ આપણે પૂછવા આવ્યા હતા કમિશનર. કારણ કે કમિશનર જ અહીંયા આમ તો મેયરનું પદ ખરું, પ્રથમ નાગરિક ખરા, પરંતુ મેયરે જો 1 રૂપિયો ખર્ચવો હોય ને તો એ ખર્ચવાનો એમની પાસે પાવર નથી. એટલે કે આ પાવરલેસ લોબી છે અને જે પાવરફુલ લોબી છે એ પાવરફુલ લોબી પાસે આપણે જવાબ માગીએ છીએ. સ્પષ્ટતા તો એમણે કરવાની છે કે આ નિર્ણય યોગ્ય હતો કે અયોગ્ય હતો. જે રીતે વાત કરવામાં આવે તો સત્તા પક્ષ સામે જે મીડિયા અવાજ ઉઠાઈ રહ્યો છે તેના જ કારણે રેસ રાખીને આ પગલું લીધું એવું લાગી રહ્યું છે. અહીંયા નહીં, છેક દિલ્હીથી ગામડે તમે જાઓ તો મીડિયા સાથે આવો જ વર્તાવ થાય છે, કારણ કે વિપક્ષ સાવ નામશેષ થઈ ગયો છે. મીડિયા ક્લબ દ્વારા જે આજે રજૂઆત થઈ છે, જેમાં વિષય છે સામાન્ય સભામાં મીડિયા માટે લેવાયેલ નિર્ણય તેમજ દુર્વ્યવહાર અંગેની સ્પષ્ટતા બાબત. એમની રજૂઆત માનીય અજયભાઈ અને બીજા મીડિયાકર્મીઓ આવ્યા હતા. એમની રજૂઆત મેં લીધી છે. એમને કીધું છે કે વિવિધ એક્ટ, જીપીએમસી એક્ટ એનો અભ્યાસ કરીને અમે એમને જાણ કરશું. નેક્સ્ટ 3 દિવસમાં મેં એમને કીધું છે કે 3 દિવસ પછી એમને અમે બોલાવશું અને કઈ રીતે આગળ વધવું કે મીડિયા જોડે પણ દુર્વ્યવહાર ન થાય અને જે પદાધિકારી એમની પણ પ્રાઇવસી જળવાય એમાં, અને તમને અમારી પાલિકામાં બનતી જેવી ઘટનાઓ છે એના ન્યૂઝ આપને તરત એનું લાઈવ ફીડિંગ કે એનું માહિતી તરત મળે એની વ્યવસ્થા કઈ રીતે વધારી શકાય એની પણ ચર્ચા નેક્સ્ટ 3-4 દિવસમાં જ્યારે પણ અમે મળશું ત્યારે કરવાના છીએ. એટલે બધી બાબતો જે એમનું આજે રિપ્રેઝન્ટેશન હતું માન્ય અજયભાઈ અને બધાનું, જે રિપ્રેઝન્ટેશન મેં સાંભળ્યું છે અને એના આધારે નેક્સ્ટ જે 3-4 દિવસ પછી નેક્સ્ટ વીકમાં જ્યારે બી મળશું ત્યારે સ્પષ્ટતા સાથે એમાં જે પણ કાર્યવાહી કરવાની થશે એ કરશું અને એમાં જે રીતે મેયર દ્વારા તે દિવસે એક ઘટનાને લઈને સભામાં જાહેરાત કરવામાં આવી, જાહેરમાં આ રીતે એક ઠરાવ કરવાની વાત કરવામાં આવી. એક્ટ શું કહે છે? આ રીતે કરી શકે મેયર મીડિયા? એમાં મેં એમને આપને ફરી કીધું છે કે અમે એક્ટ અમે જોયો છે અને ફરી અમે જોઈ રહ્યા છીએ અને 3-4 દિવસ પછી અમે એનો જવાબ પણ આપશું. સાથોસાથ જે એ દિવસે જે ઘટના બની કે મીડિયાકર્મી લેડીઝ રૂમમાં ગયા અથવા કોઈ કેમેરામેન ઘૂસી ગયા હશે કે જે રીતે ગયા અને કાઉન્સિલરશ્રીએ રજૂઆત કરી કે એમની પ્રાઇવસીનું હનન થાય છે અને એના માટે થઈને આખી આ ઘટના થઈ હતી. અને પછી જે પણ જે અંજલિબેન હતા એમને બોલાવી અને અમે ચર્ચા વિચારણા પર કરી હતી. એમને સાથે રાખીને એમનો પક્ષ પણ સાંભળેલો અને એમિકેબલ સોલ્યુશન આવે એ પ્રત્યે આપણે આગળ પણ વધેલા હતા. અને આ જે ડિક્લેરેશન થયું હતું
જીપીએમસીમાં જોગવાઈ છે કે કેમ, બીજા એક્ટમાં જોગવાઈ છે કે કેમ, એ બધું હું 3-4 દિવસ પછી જ્યારે મિટિંગ થશે ત્યારે આપણે